ગાઈસ બે વિકેટ જતી રહી જીટી ની એટલે અમારા જેડીસ એટલા ખુશ થઈ ગયા. બીઓ જતા રહ્યા. તો ગાઈસ આજના વિડીયોમાં ફક્ત ને ફક્ત આપણે કોમેન્ટોના જવાબ આપવાના છે. જે લોકોએ મને બહુ બધી કોમેન્ટો કરી છે અને કયા શહેરમાંથી કોણ વિડીયો જોવે છે એમનું નામ સાથે આજે હું બોલવાની છું. ગાઈસ બે વિકેટ જતી રહી જીટી ની એટલે અમારા જેડીસ એટલા ખુશ થઈ ગયા. બીઓ જતા રહ્યા. અમારા જેનીશભાઈ ની ફેવરેટ આરસીબી છે એટલે આજે આરસીબી જીતવી જ પડે ગાઈસ, હે ને? આરસીબી જીતશે ને કે નહીં જીતે? હાય બે વિકેટ જતી રહી ગાઈસ. સાઈ સુદર્શન ગયો. હાય હાય જેને આરસીબી જીતવાની. ચટણી જોજે બગડી ન જાય. ગાઈસ અમારા જેનીશભાઈ છે ને દક્ષુ સામે ડાન્સ કરતો હતો કે ગિલ ગયો સાઈ ગયો. દક્ષ તું તો જીટી નો ફેન છે ને? આ મેચમાં જીટી નો ફેન છે ને? તારા જીટી ગયો. તો પ્રતિક, જેનુ અને હું અમે ત્રણે આરસીબી. આ એક જ અલગ પડે છે અમારા ઘરમાં. જીટી નો ફેન છે, જીટી નો. બોલો જેનો આપણે તો આરસીબી ફિક્સ છે યાર, જીતવાનું. બલ્લે બલ્લે આરસીબી જીતવાનું ને કહેવાય નહીં. પણ જીટી વાળા બી આગળ આવી જાય. લે તો દક્ષુ પાસે થઈ ગયા પપ્પા તો. એમ જેનું 100 નહીં 500 ની લગાઈ લે. આરસીબી જીતવાનું છે. તારી પાસે પૈસા જ પૈસા થઈ જશે. હા આ ઘીડી દીધી ને ઘીડી દીધી ને તો મેં 100 રૂપિયાનો હું કરે ખબર? શું કરીશ? બોલ લેવો મસ્ત. કયો? વિન્ડ બોલ. તારી પાસે 3 છે. 3 બોલ છે. સેન્ટાકટ નો. ઓય જીતી ગયો, જીતી ગયો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજના વિડીયોમાં ફક્ત ને ફક્ત આપણે કોમેન્ટોના જવાબ આપવાના છે. જે લોકોએ મને બહુ બધી કોમેન્ટો કરી છે અને કયા શહેરમાંથી કોણ વિડીયો જોવે છે એમનું નામ સાથે આજે હું બોલવાની છું. બહુ બધા લોકો મેસેજ કરે છે કે તમે બેન સિટીનું નામ પૂછ્યું પણ જવાબ તો આપતા નથી. તો આજે ફાઇનલી બધાનો હું જવાબ આપવાની છું. તો ચાલો ચાલુ કરીએ. તો ગાઈસ આટલું મોટું લિસ્ટ લઈને બેઠી છું. આ લિસ્ટ તો જે દિવસે મેં વિડીયો અપલોડ કર્યો હતો ને ત્યારે જ આટલી કોમેન્ટો આવી હતી. એના પછી 2 દિવસથી ભરપૂર આવી છે પણ એના મેં નામ નથી લખ્યા. તો નવેસરથી પાછા આજના વિડીયોમાં જેના આમાં લિસ્ટમાં નામ નથી આવ્યા તે આજના વિડીયોમાં લખજો. હું તમને આવતીકાલના વિડીયોમાં એના જવાબ આપીશ. તો ચાલો પહેલાં સ્ટાર્ટ કરીએ. આપણે હું સ્ટેન્ડ લઈ આવું. મારો હાથ દુખી જાય, પકડી રાખીશ ને એટલે બધા નામ બોલીને અત્યારથી ઓલરેડી દુખવા લાગ્યો. તો પહેલાં હું સ્ટેન્ડ લઈ આવું, સ્ટેન્ડમાં ગોઠવી દઉં, પછી બોલીએ આપણે નામ. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. બહુ બધા નામ છે લિસ્ટમાં, બધાના નામ આપણે બોલીએ. ચાલો તો સૌથી પહેલાં સૂરજ રમેશભાઈ મિસ્ત્રી આણંદ કરમસદથી જોવે છે. પછી કૃષ્ણા વાનવી રંગીલા રાજકોટથી જોવે છે. ચિરાગ ખાડકે અમદાવાદ, વિધેન પંચાલ અમદાવાદ, કવન પ્રજાપતિ અમદાવાદ, કૃષ્ણબેન રાજકોટ, પર્વ માંડવી કચ્છથી. વેરી નાઇસ, થેન્ક યુ યાર, આટલે દૂરથી મારા વિડીયો જોવો છો. આશીષ શર્મા એ અમદાવાદથી જોવે છે. સંગીત પીપલિયા સંગીતા પીપલિયા સુરતથી જોવે છે. આનંદ જાદવ સુરત ડૉક્ટર સાહેબ સોસાયટી, એટલે અમારી થોડીક જ આગળ છે. મતલબ અડધો કિલોમીટર બી નહીં હોય. અમે બી એ જ એરિયામાં રહીએ છીએ. પછી રાજ દેસાઈ અમદાવાદ, સુજલ રમેશભાઈ મિસ્ત્રી આણંદ કરમસદ, ડિમ્પલ કારિયા મોરબીથી, યશ અમરાપરથી, મયંક ભટ્ટ અમદાવાદથી, વંશ ભાલાલા એ જોવે છે સુરતથી, ચૌધરી ચેહરભાઈ પાટણથી, વૈદિક પાદરા એ જોવે છે સુરતથી, વીર આહિર
ગાંધીધામ કચ્છથી જોવે છે, થેન્ક યુ. વંશ અગ્રવાલ ધારીથી જોવે છે. શ્લોક પંચાલ રાજકોટ. જયંતિ વાનિક વેરાવલથી જોવે છે. જાનવી નવાડિયા મોટા વરાછાથી જોવે છે. આરવ ચોસટિયા બારડોલીથી. ભાવનાબેન અમદાવાદથી. રણવીરસિંહ ઘોડિયા રાજકોટથી. ક્રિશ આહિર રાપાર લખ્યું છે, યસ, કદાચ માં લખવામાં ભૂલ થઈ હશે. રાપાર લખ્યું છે મેં, એટલે રાપાર જ હશે. ઓકે. ગુજરિયા મેહુલ રાજુલાથી જોવે છે. શૈલેષ દોડિયા સિપુરથી જોવે છે. સિપુર એ કેવું નામ, સિપુર હશે. ચલો. રવિ વાઘેલા મુંબઈથી. આત્મા આર્ટ એ ચેનલનું નામ છે, અમદાવાદથી જોવે છે. રુદ્ર આહિર વલસાડથી જોવે છે. આસુ બ્લોગ ઉપલેટાથી જોવે છે. સાઠીન બંગા રાજકોટ. રાજન પરમાર અમદાવાદ. તિબેટ FF ચેનલનું નામ છે, એકીમથી જોવે છે. વેદાંત અડાજન સુરતથી જોવે છે. VM સુખડિયા કડી મહેસાણાથી જોવે છે ગાઈસ. વાવ. ગાઉવાલા નવાપુરથી જોવે છે. પ્રથમ સુરત ગાર્નેટ જાંગીપુરા એટલે અમારા એરિયામાંથી જોવે છે. પ્રિન્સલ નાઈક સુરત કરવાસાથી જોવે છે. કરવાસા. પછી વિશ્વરાજસિંહ જાડેજા રાપર કચ્છથી. ધ્રુમિલ હિંગુ અમદાવાદ. અરવિંદભાઈ દુદકિયા બાટવાથી જોવે છે. બ્લોગર ભગો ખાંભા ગીર અમરેલીથી જોવે છે. પ્રવીણ ગાંધી વડોદરા. મનીષા નવારા શ્યામરંગ સોસાયટી સનીપથી જોવે છે. અમુક ગામના નામ તો મને ખબર નથી ગાઈશ. તો આ છે લિસ્ટમાં. હવે આના પછી જે નામ આવે ને તે એવું જોઉં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હરરોજ મને કોમેન્ટ કરે છે તે કોમેન્ટ આપણે કાઢીએ અને એનો જવાબ આપીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તમે ક્યાં રહો છો? તો હું રહું છું સુરતમાં જાંગીપુરા એરિયામાં અને નક્ષત્ર નેબ્યુલામાં હું રહું છું. બીજો પ્રશ્ન, દક્ષ જેનિસ કયા સ્ટાન્ડર્ડમાં છે? તો દક્ષ મારો આવ્યો 5થમાં અને જેનિસ આવ્યો 2ndમાં અને એમની સ્કૂલનું નામ છે ભૂલકા ભવન. મારા હસબન્ડ છે એ ટીચર છે અને હું હાઉસવાઈફ છું અને હું યુટ્યુબ કરું છું અને યુટ્યુબમાં સારું એવું અર્નિંગ પણ કરું છું. એટલે ઘર બી ચલાવું છું, છોકરા બી સંભાળું છું, પૈસા બી કમાવું છું, બધું જ કરું છું. બીજો પ્રશ્ન, દક્ષ જેનિસ માઇન્ડક્રાફ્ટ શેમાં રમે છે? તો દક્ષ જેનિસ માઇન્ડક્રાફ્ટ પીસીમાં રમે છે, મોબાઈલમાં બી રમે છે અને એ લોકો ફ્રી ફાયર, ઘણા લોકો ફ્રી ફાયરની આઈડી માંગે છે પણ હવે એ લોકોને ફ્રી ફાયર નથી રમવા દેવાની, કેમ કે હવે સ્કૂલ ચાલુ થશે પછી એ લોકોને ફોન અલાઉ નથી, કોમ્પ્યુટર અલાઉ નથી, ટીવી અલાઉ છે. એ ફક્ત ને ફક્ત જમવા બેસે ત્યારે જ, પછી ટીવી બી અલાઉ નથી. અને અમારું વાઈફાઈ છે તે હું બંધ કરી દઈશ એ લોકો આવશે ત્યારે. એટલે એ લોકોને આપણે એમ જ કહેવાનું છે કે વાઈફાઈ પપ્પાએ રિચાર્જ નથી કરાવ્યું. એ લોકોને આવતા પહેલાં હું મારા યુટ્યુબના વિડીયો એડિટ કરી અપલોડ કરી કમ્પ્લીટ કરી દઈશ. હું ખુદ વાઈફાઈ નહીં વાપરું, એ લોકો ક્યાંથી વાપરવાના છે? એટલે અત્યારે લોકોને જેટલા જલસા કરવા હોય એટલા કરાવી દો. સ્કૂલ ચાલુ થાય પછી કશું જ નહીં. અત્યારે દક્ષનો ફ્રેન્ડ આવ્યો છે તો બધા નીચે ક્રિકેટ રમવા ગયા છે. અને બીજા કયા પ્રશ્ન હતા? અમારી જ્ઞાતિ કઈ છે? તો અમે ગોહેલ છીએ. ગોહેલ, દક્ષ ગોહેલ, જેનિસ ગોહેલ, સોનમ ગોહેલ, પ્રતિક ગોહેલ. અને અમારી ચેનલનું નામ દક્ષ જેનિસ બ્લોગ છે. મારું નામ છે સોનમ. બધા બહુ પૂછે છે તમારું નામ શું, નામ શું? તો મારું નામ છે સોનમ. મારી એક ચેનલ બી છે સોનમની. પહેલાં હું એમાં વિડીયો નાખતી હતી, પછી મને એવું થયું કે યાર દક્ષ જેનિસના નામની જ એક ચેનલ બનાવું ને, કેમ કે કન્ટેન્ટ જ મારા એ છે તો હું એમના નામની જ ચેનલ બનાવું. તો એ ચેનલ મેં મૂકી સાઈડમાં અને મેં આ ચેનલ ચાલુ કરી. તો આ ચેનલમાં બી સારો એવો ગ્રોથ છે. તો ગાઈસ મેં કોમેન્ટ ચેક કરી, તો ગાઈસ મેં મારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ચેક કરી તો એમાં મને બીજા 5-6 નામ મળ્યા છે, તો એ પણ તમારી સાથે શેર કરી દઉં. એ છે પલ્લવી ચાવડા, અહેમદાબાદથી જોવે છે.
પછી શાહ જીનલ એ પણ અમદાવાદથી જોવે છે. ઓહો, એણે તો બહુ બધી કોમેન્ટો ભરી મૂકી છે, અરે બાપરે. ઇન્સ્ટાગ્રામમાં બધા મને ફોલો કરી દેજો, દક્ષ જેનીસ બ્લોગ. ઇન્સ્ટાગ્રામમાં 1 મિનિટનું અપડેટ મળશે. તમારે કોઈ બી પ્રશ્ન પૂછવો હોય, કંઈ બી મારી સાથે વાત કરવી હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને DM કરી શકો છો. મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી અહીંયા હું મેન્શન કરું છું. ફટાફટ ત્યાં જઈને તમે મને ફોલો કરી દો. અને બ્લોગ આવશે, કેટલા વાગે આવશે, ક્યારે નહીં આવે, બધું અપડેટ ઇન્સ્ટાગ્રામ પર તમને મળી જશે. એટલે જે મારા વિડીયો જોતા હોય, જેને મારી અપડેટ જોઈતી હોય તે ઇન્સ્ટાગ્રામમાં મને ફટાફટ ફોલો કરી દો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ સરસ સરસ મિની બ્લોગ આવે છે, તો એ પણ જુઓ, લાઈક કરો, ફોલો કરો, શેર કરો. તો કંઈ નહીં, ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. આજે સ્પેશિયલ મારા બધાના નામ લેવા હતા એટલે મેં વિડીયો બનાવ્યો. આવતીકાલે પાછો આપણો દક્ષ જેનીસનો વિડીયો બનાવશું. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલે નવા બ્લોગ.